ગુજરાતમાં વીજ પોલની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન જ અમરેલી જિલ્લાના રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો વાયરલ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં ખેડૂતોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હોવાના દાવાઓ થઈ રહ્યા છે। આ ઓડિયોની આમ તો કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વાયરલ થઈ રહેલા કથિત ઓડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીજ પોલની કામગીરી કોઈ પણ સંજોગોમાં નહીં અટકે અને જો કોઈ કામગીરીમાં અવરોધ ઊભો કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ખેડૂતનું કહેવું એવું છે કે આ જે જમીન છે એ મારી માલિકીની છે, ત્યારે ઓડિયોમાં આપણે સાંભળી શકીએ છીએ કે સામા પક્ષે વ્યક્તિ એવું કહી રહ્યા છે કે એ જે જમીન છે એ જમીન મેં ખરીદી લીધેલી છે। પહેલાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કોઈ કામગીરી નહીં અટકે, વીજ પોલની કામગીરી છે એ રાબેતા મુજબ ચાલુ જ રહેશે, એમાં કોઈ અવરોધ ઊભા કરશો તો તમારી સામે ઓલરેડી 2 કેસ કરવામાં આવેલા છે અને હજુ જો અવરોધ ઊભો કરશો તો હજુ એક કેસ તમારી પર કરી દેવામાં આવશે। જ્યારે ખેડૂતનું કહેવું છે કે આ જમીન છે એ મારી માલિકીની જમીન છે, એટલા માટે હું આ કામગીરી ન કરવા દઈ શકું। ત્યારે સામે ખેડૂતને જવાબ મળે છે કે તમે મામલતદારે જઈ અને તપાસ કરાવી લેજો, આ જમીન છે એની માપણી કરાવી લેજો, કેમ કે આ જમીન છે એ તમારા નામે નથી, એ જમીન છે અમે ખરીદી લીધેલી છે। આવો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે આવો સાંભળીએ આ વાયરલ ઓડિયો ક્લિપ। હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે। કેમ કામ? આપણે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા। કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે? કોણ કહે છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપણે જમીન વાળા। ના પોલીસ લઈ ગયા ચાલુ કરી દો, કામ ચાલુ કરી દો ભાઈ, હો કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો, ચાલુ કરી દે। હા કરી દો ચાલુ। હા ચાલુ કરવા ના પડે હો, પણ આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ। આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને। ના પડે આડા ઉધર। હેલો હાલો, હા આડા ઉધર શું કરવું? અરે કોણ આડા ઉભું છે? જમીન વાળા છે, માલિક છે, જમીન માલિક છે। હા હા। એનું નામ શું છે? ભીખુભાઈ। ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા। ભીખુભાઈ અમીરભાઈ ધાકડા। હાલો ઓકે। અને ઓલા 2 ઉપર તો બે એરેસ્ટ કરી દીધા છે, આપણે નક્કી થઈ ગયું જગ્યા આપણી જ છે, ચિત્રસીમા પ્રમાણે। કોણ છે? હાલો ભાઈ ને આપો, હાલો આપો। હાલો હાલો। હા હીરાભાઈ વાત કરું, બોલો। હા ભાઈ, મોટા ભાઈ, ભીખુભાઈ તારાને ભીખુભાઈ બોલો। હા બોલો ભાઈ, ભીખુભાઈ બોલો। આપણે બોલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો। આ જમીન મારી છે ભાઈ। ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો, આ જમીન મેં લઈ લીધી છે બધું। અરે ભાઈ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ। હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો, જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે। હા અરે મોટા ભાઈ, મારે કામ નામે છે। અરે તમારે નામેથી જમીન ઈ માપણી છે, જોઈ લો તમારે, એ નથી। આ એ જ છે મોટા ભાઈ। અરે નથી કઉ છું। અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને। નથી ભાઈ, તમે વેરીફાઈ કરી નાખી, તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં, આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં। ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જો માપણી કરાવી લો, તમારી જ્યાં જમીન હોય ત્યાંથી, આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ। ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે। હું દિવ્યાંગ માણસ છું ને, મારી જમીન છે, હું અહીંયા। અરે ભાઈ દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ, તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો। આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે। અરે ભાઈ દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો કે લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ। હા પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ, એટલે જ અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું। નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને। એવું તકલીફ થાય પણ તમે આવું કરો, તમે માવતર કહેવાય, તમે માવતર સમજાવીને વાત કરું છું, તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? હાલો મામા રહેવા દો ભાઈ, ખોટી વાતો કરે છે। રાખો હાલો, ગુનો દાખલ કરી જાઓ। ત્યારે આ તમામ મુદ્દે ખેડૂતોની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે આ મુદ્દે ખેડૂતોનું શું કહેવું છે એ પણ આપણે વિડીયો મારફતે જોઈએ। નમસ્તે, આજે આપણે લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે
તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાઓથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આ ખોડુભાઈને સમજીએ જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું સાતબાર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને એ કાંઈ કરવા દીધું નહીં. નામ ન લખવા દીધા અને મારે જે અરજી લીધી એમાં સાઇન કરાવી અને એની કોપીનો ફોટો પણ પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો કે વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલો કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દીધું, ભારે પડશે અને એવી ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ તારની ના પાડી એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે. એમાં વધારે પહેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આખું કોપરે પૂરું પહેલા અમારી માથે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા એમને આવી રીતના સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધાજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકોનો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકોની છે કોપરની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. હું કામ કે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, અલ્ટ્રાટેકમાં જાય છે. પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર? ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે, કોપરને નડે છે એટલે લાઈન બદલે છે. હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા.
દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા, ખેડૂતોને નખાવે છે. કેટલા થાંભલા છે? લગભગ 13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે, એને નું ઓલું થાય તો એ લોકો ખેડૂતોના, બિચારા જે ખેડૂતો લાચાર છે, એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે. અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને, બરોબર? વળતર કોઈને નથી આપ્યું ને. આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી, પ્રાંત દ્વારા મધ્યસ્થી, મામલત દ્વારા કોઈ પૂછ્યું નથી, બરોબર? આવે છે કોણ? પોલીસ. અને આ તમામ ઘટના બાદ રાજુલા જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ દ્વારા આ તમામ રાજુલા અને જાફરાબાદના ખેડૂત ભાઈઓને પ્રાંત કચેરી રાજુલાએ આવેદન આપવા જવાનું હોવાથી હાજર થઈ અને ખેડૂત એકતા બતાવવા અને ખેડૂતોની માંગ બાબતે આવેદન આપવા જવાનું હોવાથી તમામ ખેડૂત ભાઈઓને જોડાવા માટે અપીલ કરવામાં આવતી એક પોસ્ટ પણ અત્યારે વાયરલ થઈ રહી છે. અને આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.